વડોદરાના ધારાવી કહેવાતા એવા પરશુરામ ભટ્ટામાં ગતરોજ વરસાદ વરસતાની સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે તેવા હાલના દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે। અકોટા દાંડિયા બજાર બ્રિજના દ્રશ્યો છે અને હાલ જે દ્રશ્યો છે તે પરશુરામ ભટ્ટા ખાતેના છે, જ્યાં નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે વરસાદનું પાણી ફરી વળ્યું છે। હવે પાણીનું વેગ હવે ધીરે ધીરે બનતું જાય છે, ત્યારે પ્રશાસન દ્વારા પણ જેટલા પણ નીચાણવાળા વિસ્તાર હતા તે લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સાથે જે બ્રિજ પર પણ અત્યારે જે લોકો છે તે આ દ્રશ્યો નિહાળવા આવી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા પણ તેમને કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા દ્રશ્યો ના જોઈ શકાય, કારણ કે વધારે ભીડ જામવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેના તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર પણ જે બ્રિજ પર ઉભા લોકો છે તેમને પણ અત્યારે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ જે દ્રશ્યો તમે જોઈ શકશો તે વિશ્વામિત્રી નદી જે અહીંથી પસાર થઈ રહી છે તેના છે આ અકોટા દાંડિયા બજાર બ્રિજ છે, અને જે પ્રમાણે જે પાણીનો પ્રવાહ છે તે પાણીનો પ્રવાહ તમે જોઈ શકશો। જે કાચા પાકા મકાન હતા તે મકાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને મોટું માલ સામાનને નુકસાન થયું હોય તેવી રીતના આસાર અત્યારે નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો પણ અત્યારે ભયભીત થયા છે અને તેમને ભયમાંથી બહાર કાઢવા માટે પ્રશાસન હવે એડી ચોટીનો જોર લગાવી રહ્યો છે। ત્યારે અનેક લોકો અહીંયા છે તે અહીંયા ફસાઈ ગયા છે, તેમને પણ તે લોકો પોતાને સાથે મોબાઈલ ને હોવા કારણે તે લોકો સંપર્ક કરી રહ્યા છે, તે લોકો પણ જણાવી રહ્યા છે। ત્યારે હાલની જે સ્થિતિ છે તે અત્યારે થોડી વિકટ બનતી જાય છે તેવી રીતનું જાણવા મળી રહ્યું છે અને જોવા મળી રહ્યું છે। ત્યારે જે કાચા પાકા મકાનો હતા તે પાણીમાં ગરકાવ થવાના કારણે ગરીબ લોકોના જે માલ સામાન છે તેને ભારે નુકસાની પહોંચી હોય તેવી રીતના અત્યારના દ્રશ્યોમાંથી જોવા મળી રહ્યા છે। ત્યારે લોકો જે અત્યારે જે પોતાના ઘરે રહી ચૂક્યા છે તેનું જે મકાન છે જે ઊંચાઈ પર છે તે અત્યારે તમને જોવા મળી રહ્યા છે। હાલના જે દ્રશ્યો છે તે વિસ્તારના જે લોકો છે તે ત્યાં જોવા મળી શકે તેમ છે। આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવશે તેવી રીતના આશા તે લોકો તંત્ર સામે વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પરશુરામ ભટ્ટો સૌથી મોટી એવી વડોદરાની એવી વસ્તી છે કે જે અહીંયા ગરીબ ને મધ્યમ વર્ગીય પરિવાર અહીંયા વસે છે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટા પ્રમાણમાં વરસાદ વરસવાના કારણે તેમના જે નીચાણવાળા વિસ્તાર જે મકાનો છે તેનામાં પાણી ફરી વળ્યું છે। પાણી ફરી વળતાની સાથે જ તેમના માલ સામાનને ઘણી ગંભીર અસર થઈ છે અને નુકસાની વેઠવી પડી છે। ત્યારે હાલના જે દ્રશ્યો છે તે પરશુરામ ભટ્ટા ખાતેના છે। વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી બ્રિજની સપાટી હવે ધીરે ધીરે ભયજનક સપાટીથી માટે આગળ વધી રહી છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ બ્રિજ પર આવનાર લોકોને આ અટકાવવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસની પણ સરાહનીય કામગીરી રહી છે। ગતરોજની આપણે વાત કરતા હોય તો અનેકો એવા વિસ્તાર હતા જ્યાં વાહન વ્યવહાર ખોટકાયો હતો, તો અહીંયા પોલીસ તંત્ર લોકોના વહારે આવ્યું છે અને લોકોને મદદરૂપ બન્યું છે। ત્યારે ખાસ કરીને આ નીચાણવાળા વિસ્તારની આપણે વાત કરતા હતા, નીચાણવાળા વિસ્તાર માટે પણ તંત્ર સજ્જ બન્યું હતું અને તંત્રએ જેટલા પણ જે નીચાણવાળા વિસ્તાર પાણી ભરાયા હતા ત્યાંથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી આરંભવામાં આવી હતી। હાલના આજે બીજો દિવસ છે। ગતરોજની વાત કરીએ તો 8 ઇંચ વરસાદ વરસતાની સાથે જ પાલિકા તંત્રની પણ વરસાદે પોલ ખુલ્લી મૂકી દીધી હતી। ત્યારે જે લોકો છે હાલ જે લોકો અત્યારે આ પરશુરામ ભટ્ટા ખાતેના છે અને તે લોકો કેટલી વહેલી તકે આ ગંભીર પરિસ્થિતિમાંથી બહાર આવે તેવી રીતના તંત્ર સામે આશા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જોવાનું રહેશે કે કેટલી વહેલી તકે તંત્ર તેમની રજૂઆતો તેમના કાને લઈને તેમને આ સમસ્યામાંથી બહાર કાઢશે। ખાસ કરીને વાત કરીએ નીચાણવાળા વિસ્તાર હોવાથી પોતાના માટે પોતાનો જે માલ સામાન છે તે માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે, તેના કારણે હવે તંત્ર દ્વારા પણ રાહતના જે પેકેજ છે તે રાહતના પેકેજ આપવાની પણ વાત કે અનાઉન્સમેન્ટ કરવામાં આવશે વહેલી તકે। ત્યારે આજનો દિવસ છે, આજે વરસાદ વરસ્યો નથી, પણ ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે આજે જે પાણીનો પ્રવાહ છે અને પાણીની જે સપાટી છે તે સપાટી પણ વધવા પામી છે। ત્યારે વિશ્વામિત્રી પણ હવે 27ની આગળ થોડી વધી રહી છે। ત્યારે આજવા સરોવરની પણ સપાટી 200ની ઉપર છે। ત્યારે ચિંતાનો વિષય બન્યો છે કે જે નીચાણવાળા વિસ્તાર છે તે નીચાણવાળા વિસ્તારમાં હવે પાણી જે ભરાયા છે તે પાણી કેટલી વહેલી તકે ઓછા થશે અને કેટલી વહેલી તકે તે લોકો રાબેતા મુજબ
પોતાના કામ ધંધાએ જઈ શકે. ખાસ કરીને વાત કરીએ 8 ઇંચ વરસાદથી પાલિકા તંત્રની તો પોલ ખુલી જ છે, પણ નીચાણવાળા જેટલા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો જે પરશુરામ ભટ્ટાની આપણે ખાસ કરીને વાત કરતા હોઈએ તો અહીંયા વરસાદી પાણી ફરી વળતાની સાથે તેમને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના માલ સામાન પણ અહીંયા પુરવાઈ ગયા છે. ત્યારે તે પણ સરકાર તેમજ તંત્ર સામે અનુરોધ કરી રહ્યા છે કે વહેલી તકે તેમને આ પરિસ્થિતિ માટે બહાર કાઢવા માટે તંત્ર પણ તેમની વ્યવસ્થા કરે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.